લોકો ભજન કરે છે એના કરતા અનેક ગણા અધિક લોકો ભજન કરશે અને ભગવાન શ્રી હરિને રાજી કરી ભગવાન શ્રી હરિના દિવ્ય ધામ સુધી પહોંચશે. એવા મહાપુરુષ જ્યારે અત્યારે આપણને દર્શન આપી રહ્યા હોય ત્યારે વાલા ભક્તજનો કથાને આપણે આવતીકાલે આગળ વધારશું. અત્યારે આ શબ્દોની સાથે હું મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ. સત્સંગ પરિભ્રમણ ભાગ 5 અને સત્સંગ પરિભ્રમણ ભાગ 6 આ બે કેસેટનું અત્યારે વિમોચન થઈ રહ્યું છે. પરમ પૂજ્ય લાલજી મહારાજે આ સત્સંગની અંદર જે કાર્ય અતિ અદ્ભુત કર્યા છે એ તમામ કાર્ય એ સત્સંગ પરિભ્રમણ કેસેટની અંદર આવરી લેવામાં આવ્યા છે, જેની અંદર અદ્ભુત કાર્યો લાલજી મહારાજના આપણને નિહાળવા મળશે. તો એનું વિમોચન કરવા માટે પરમ પૂજ્ય ભક્તિ સંભવ સ્વામી, પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી, પૂજ્ય એસપી સ્વામી તથા સરદાર મંદિરના કોઠારી સ્વામી, પૂજ્ય વિરક્ત સ્વરૂપ સ્વામી ચારેય સંતો આવશે. સાથે તદ્રુપ સ્વામી વડતાલથી પધાર્યા છે, ચારેય સંતો આવશે અને લાલજી મહારાજના સાનિધ્યની અંદર એ કેસેટનું વિમોચન થશે. તો પધારે ચારેય સંતો. સાથે સાથે આ સમગ્ર મહોત્સવના યજમાન એવા નાગજીભાઈ પણ ઉપર આવશે અને વિમોચનની અંદર જોડાશે. તમામ ભક્તો વિમોચન ચાલુ હોય ત્યાં સુધી તાલીઓના ધ્વનિથી પરમ પૂજ્ય લાલજી મહારાજના એ સત્સંગ પરિભ્રમણને આપણે વધાવીએ. જય ઘોષ અને તાલીઓના ધ્વનિ ઓર તાલિયા. બોલો હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. બગસરાથી પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી પધાર્યા છે. તો થોડીક ક્ષણો માટે આપણે પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામીને સાંભળીએ. તો પધારે પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી. વાલા ભક્તજનો, આજનો જે આનંદ, આજનો જે ઉત્સાહ જે જોઈએ છીએ ત્યારે ભક્તજનોના હૃદય આજે ગદગદી થયા છે. આજની જે પૂજ્યપાલ લાલ મહારાજની જે આ શોભાયાત્રા જોતા તો આજે આપણને ભગવાન સ્વામિનારાયણ જ્યારે જુનાગઢની અંદર જ્યારે ભગવાન સ્વામિનારાયણ ગજરાજની ઉપર અંબાડીએ બેઠા અને એ જે પ્રસંગ આજે આપણને યાદ આવી જાય. ભક્તજનો, વડોદરાની અંદર ભગવાન સ્વામિનારાયણ સયાજીરાવ મહારાજના આમંત્રણ આપીને જ્યારે વડોદરા શહેરમાં જ્યારે ફર્યા છે અને જ્યારે એ હાથીને અંબાડી એમ આજે લાલ મહારાજને આપણે નિરખતા દેખતા આજે આપણને ઝાંખી થાય. ભક્તજનો, ખરેખર વારા ભક્તજનો, આજે ઘોર કળી કાળના દૂષિત વાતાવરણની અંદર આજે આવા મહાપુરુષ આપણને લાલ મહારાજ જે ધર્મકુળ પરિવાર 9મા વંશજ આપણને મળ્યા છે. આજનો દિવસ ભાલા ભક્તનો, નાના બાળકો તો આનંદ કિલોલ કરે, યુવાન વર્ગ આનંદ કિલોલ કરે. આજે ગઢાને હુરાતન ચીડો નાચતા હતા ગઢા પણ. ખરેખર વાલા ભક્તજનો, ભગવાન શ્રી સ્વામિનારાયણ આ પૃથ્વીમાં અવતરિત થઈ અનેક જીવાત્માનો શ્રેય અને મોક્ષને માટે આવો ધુધુબાજ મોક્ષ માર્ગ પ્રવર્તાયો છે. ભક્તજનો, એ મોક્ષ માર્ગ એના આજે જીવંત રાખવા માટે ભગવાન સ્વામિનારાયણે બાંધેલી જે મર્યાદાઓ, એના બાંધેલા જે સિદ્ધાંતો આજે જળવાઈ રહેવા માટે આજે સંતો રાત્રિ દિવસ દાખલો કરે. વાલા ભક્તજનો, પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી એમનો આજે અથાગ પરિશ્રમ, આચાર્ય મહારાજ અને લાલજી મહારાજનો રૂડો આશીર્વાદ, જેના કારણે આજે ભવ્ય આયોજનો કરી અને લાખો જીવાત્માઓ આજે ભગવાન શ્રી હરિની મર્યાદા એમ ધર્મકુળ પરિવારને આજે વફાદાર રહી અને ભક્તજનો અનેરો લાભ લઈ રહેલા છે. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે જ્યારે આવો દિવ્ય સત્સંગની સ્થાપના કરી અને આ દિવ્ય સત્સંગની અંદર ભગવાન સ્વામિનારાયણ જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરવા માટે 6 અંગની સ્વયં સ્થાપના કરી છે. ભગવાન સ્વામિનારાયણે બંને આચાર્યોની આરતી કરી અને જ્યારે એમને દેશ વિભાગના લેખ પ્રમાણે અમદાવાદ ને વડતાલ 2 ગાદી સ્થાપી. આજે સારાય સત્સંગની અંદર ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતે એક વાત એવી છે કે જ્યારે ગાદી ઉપર બેઠા છે એવા પૂજ્ય આચાર્ય મહારાજ જ્યાં સુધી એ ગાદી પર બેસીને આ સંપ્રદાયનું સુંદર કાર્ય કરી રહ્યા છે. આજે પણ આપણે એમ જ માનીએ છીએ કે પૂજ્ય આચાર્ય મહારાજ એ જ વિદ્યમાન આચાર્ય મહારાજ છે અને એ જ ગાદીપતિ છે. પણ જ્યારે આપણા કાનથી એવું સાંભળવા મળે કે ગાદીએ બેઠા એ આચાર્ય, ત્યારે આપણે એક વિચાર એવો આવે કે પૂજ્ય મહારાજ શ્રી ગાદી હતા ત્યારે આ શબ્દ નહોતા વાપરતા.
આજે આ શબ્દ બહુ વપરાવા માંડ્યો છે. એનું કારણ એ બતાવવા માગે છે. ગાદ્ય આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ હતા, આજે પણ છે. અને આપણી એક ભાવના છે કે એમના પછીથી પૂજ્ય લાલજી મહારાજ બાબતે સારો એ સત્સંગ, સંતો અને ભક્તો એક જ મીટ માંડીને ઊભા છે કે અમારું જે ભાવિ છે, અમારા જે ભાવિ આચાર્ય લાલજી મહારાજ છે, એને અમે આવા ભાવથી નિહાળીએ છીએ. જેને 25 વર્ષ થયા છે. અને આ તમે કેસર જોશો એટલે ખ્યાલ આવશે કે એમનો કેવડો મોટો દાખલો છે. સંપ્રદાયની અંદર ભાવિ પદ તો ઘણાય ભોગવ્યું છે, પણ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજનું જે ભાવિ પદ છે એ કંઈક અલૌકિક છે. એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. વિશેષ એમના કાર્યોથી જ એમની ઓળખાણ છે. એમનું એવું દિવ્ય કાર્ય છે, એમનો એવો પરિશ્રમ છે, એમને એવો ઉમંગ છે, એમને એવો ઉત્સાહ છે કે ભગવાન સ્વામિનારાયણનો જે દાખલો છે, મહારાજ પ્રથમના 18ના વચનાત્મા કે અમારો જે દાખલો છે એને તમે સુફળ કરજો. તો એ શબ્દને પૂજ્ય લાલજી મહારાજે સ્વીકારી અને સ્વામિનારાયણ મહામંત્ર ઠેર ઠેર લેખન થાય, મંત્રની માળા થાય, સ્વામિનારાયણ મંત્રનું ભજન થાય. ગુણાતીતાન સ્વામી એમ કહેતા કે સ્વામિનારાયણ નામ પાંદડે પાંદડે કરવું છે, પણ જ્યારે મંત્ર લેખન અને માળા જ્યારે શરૂ થઈ ત્યારે આપણને એમ લાગે મોટા સંતોનો જે સંકલ્પ છે એ આજે સાકાર થઈ રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત મુજબ ભગવાન સ્વામિનારાયણ કે અમારે સ્થાને વિરાજમાન આચાર્ય મહારાજ નાના જેમ ભગવાન સ્વામિનારાયણ ગામડે ગામડે વિરાજમાન થતા હતા, મોટા મોટા શહેરોમાં રાજાઓના સન્માનો ગ્રહણ કરતા હતા, એમ આજ ભગવાન સ્વામિનારાયણને સ્થાને વિરાજમાન લાલજી મહારાજ નાના એવા ગામડામાં પણ પધારે અને મોટા મોટા શહેરોમાં પણ પધારે અને હજારો ભક્તજનોને દર્શન દઈ પોતાની વાણી દ્વારા પાવન કરી રહ્યા છે. ત્યારે વિશેષ વાલા ભક્તજનો, હજી પરમાત્માના ચરિત્ર હજી 4 દિવસ બાકી છે. તો વિશેષ વાલા ભક્તજનો ભગવાનના ચરિત્ર સાંભળી આપણા જીવનને ભક્તિમય બનાવીએ, ધર્મમય બનાવીએ. જેમ ભગવાન સ્વામિનારાયણ અને સંતો ગામડે ગામડે વિચરણ કરે, જેમ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ ઓળખાય, એમ વાલા ભક્તજનો અત્યારે લાલજી મહારાજ ગામડે ગામડે વિચરણ કરી રહ્યા છે. સાથોસાથ વાલા ભક્તજનો વક્તા મહોદય પણ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના અને સાથોસાથ જેમ નિત્યાનંદ સ્વામી જ્યારે ધામમાં જવાના થયા ત્યારે નિત્યાનંદ સ્વામીના હાથમાંથી કલમ પડી જતી હતી. મુક્તાનંદ સ્વામી જ્યારે ધામમાં જવાના થયા ત્યારે હાથમાંથી કલમ પડી જતી હતી. ત્યારે એમના શિષ્ય નિત્યાનંદ સ્વામીએ કીધું, ગુરુદેવ આપનો શું સંકલ્પ છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મારા 2 સંકલ્પ છે. એક તો આ ધીરજ આખ્યાન નામનો ગ્રંથ એ પૂરો કરવો છે, અને બીજો સંકલ્પ એ છે કે આચાર્ય મહારાજ છે એને ગામડે ગામડે ફેરવી અને એનો દિગ્વિજય કરવો. એનો જે દ્રોહ કરતા હોય એવા અધર્મ વંશને તમે મૂળે સહિત ઉખાડી નાખજો. વાલા ભક્તજનો, આવા મહાન સંતો મુક્તાનંદ સ્વામી જેવા સંતોનો આ સંકલ્પ હોય, એમ પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામી ગામડે ગામડે અને શહેરો શહેરોએ પારાયણ કરી ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના અને એમને સ્થાને વિરાજમાન આચાર્ય મહારાજની ઓળખાણ પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામી કરાવી રહ્યા છે. વાલા ભક્તજનો, આ પારાયણ દ્વારા હજારો આત્મા ભગવાન સ્વામિનારાયણની ઉપાસના ગ્રહણ કરે અને ભગવાન સ્વામિનારાયણ સ્થાને વિરાજમાન આચાર્ય મહારાજનો મહિમા સમજે અને નિયમ નીચેને પક્ષમાં દઢ બને. એની સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. આજે સુરત શહેરમાં પૂજ્ય લાલજી મહારાજનું 8મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે જે ભવ્યતાથી સામયું કરવામાં આવ્યું, પૂજ્ય દરેક સંતોએ દરેક હરિભક્તોના હૃદયની અંદર આજે આ દર્શન કરીને ધન્યતા આપણે સૌ અનુભવીએ છીએ. શ્રીજીનગર સ્વામિનારાયણ મંદિર 8 વર્ષ પહેલાં જ્યારે પૂજ્ય મહારાજ શ્રી આ મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે પધારેલા અને આ મંદિરના નિર્માણ કાર્યથી માંડીને અત્યાર સુધી શ્રીજીનગર સ્વામિનારાયણ મંદિર એક સંપ્રદાયની અંદર એક હરિભક્તોની જાગૃતિથી એક ચાલતું મંદિર છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બંને દેશની અંદર અસંખ્ય મંદિરો છે, મુખ્ય 6 મંદિરો છે. સુરતની અંદર પણ બીજા અનેક મંદિરો છે.